તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। સૌથી પહેલા વાત સુરતની કરીએ, જ્યાં સુરતમાં વરસાદ બાદ રસ્તા તૂટવાની ઘટના હજુ પણ યથાવત છે। ઉધના બસ સ્ટેશનની બહાર જ રસ્તો તૂટી ગયો છે। ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ તંત્રની ઘોર બેદરકારી આ સામે આવી છે। માટીનું યોગ્ય પુરાણ ન કરાતા રસ્તો જ બેસી ગયો છે। સરકારી બસ પણ તૂટેલા રસ્તામાં ખરાબ રીતે ફસાઈ ગઈ છે, જેના દ્રશ્યો આપ જુઓ। બસનું આગળનું ટાયર રસ્તાની અંદર ઘૂસી ગયું છે। સ્થાનિક વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે સુરતમાં સતત ધોધમાર વરસાદ વરસતાની સાથે જ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે અલગ અલગ જગ્યાઓ પર રસ્તો તૂટવાની ઘટનાઓ સતત સુરતમાંથી સામે આવી રહી છે। ગત રોજ પણ આ જ પ્રકારની ઘટના બની હતી અને આજે પણ બસ ફસાઈ ગઈ હોય તે પ્રમાણેની માહિતી સામે આવી છે। ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને તે જ કામગીરીમાં ઘોર બેદરકારી તંત્રની સામે આવી છે, કારણ કે માટીનું યોગ્ય પુરાણ તેઓ દ્વારા ન કરવામાં આવ્યું અને આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। સુરત શહેરમાં વરસાદ પડતા સુરત સિટી જાણે ભૂવા સિટી બન્યું હોય તેમ અલગ અલગ જગ્યાએ ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના બની હતી। અત્યારે અમે પહોંચ્યા છે ઉધના ગામ 3 રસ્તા, ત્યાં પણ આ પ્રકારે ભૂવા પડ્યા છે અને ભૂવા પડતાની સાથે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે આ ભૂવા બૂરવા માટે કામે લાગ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે અહીંયા ગટર ચેમ્બર હોય, ગટર બનાવ્યા બાદ યોગ્ય પુરાણ ન થવાના કારણે આ પ્રકારે ભૂવા પડી રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે જે પ્રકારે સુરતમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારે ભૂવા પડ્યા છે, ત્યારે હજુ પણ અહીંયા માટીનું પુરાણ કરવામાં આવ્યું છે। કોન્ક્રીટની સાથે જે કાંકરીઓ હોય છે તેનું પણ પુરાણ કરીને પેચવર્ક કરવામાં આવે છે। પરંતુ હાલ આ મેઇન રોડ વિસ્તારના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ મેઇન રોડ વિસ્તારમાં જે પ્રકારે અહીંયાથી જીએસઆરટીસીની એસટી બસ પસાર થતી હતી અને એસટી બસ પસાર થતાં જ અહીંયા જે એક આખો રોડ બેસી ગયો હતો ને તેની અંદર બસ છે તે ફસાઈ ગઈ હતી। મહત્વની વાત છે કે જે પ્રકારે સુરતના વરાછા, કાપોદ્રા સહિતના જે વિસ્તારો છે, પૂણા, અડાજણ, રાંદેર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં ગતરોજ વરસાદ પડતાની સાથે જ ભૂવા પડ્યા હતા, ત્યારે અત્યારે પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે હાલ કામે લાગ્યું છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે સુરત શહેરમાં અલગ અલગ ભૂવા પડી રહ્યા છે તેના કારણે પાલિકા તંત્રની પોલ જે છે તે ખુલી છે। ત્યારે જે પ્રકારે અત્યારના આ સમય દરમિયાન જે પ્રકારે લોકોને રોડ રસ્તા પર જવું પણ મુશ્કેલ બને છે, અહીંયા જે પ્રકારે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે, અધિકારી છે શું કહેશો જે પ્રકારે આ ભૂવા બૂરવાની અત્યારે કામગીરી ચાલી રહી છે, કઈ રીતની કામગીરી એટલે જ્યારે આ લોકો ખાડા ખોદે છે પછી એનું પુરાણ એ લોકો બરાબર કરતા નથી, એના લીધે આ બનાવ બન્યો। કેવી ગંભીર સમસ્યા કહી શકાય વાહન ચાલકો માટે? બહુ ગંભીર એટલે બહુ ગંભીર। કોઈને હાથ તૂટે, કોઈ પગ તૂટે, ટાંચા તૂટે અને એમાં પછી ગાડી ફસાઈ જાય તો ઓર ઉપાધિ ભાઈ સવાર થવાનું લોકો કામ ધંધે જવાનું હોય, એ બધું જવાનું હોય। કેટલા સમય પહેલા અહીંયા રોડ ખોદ્યો હતો ને ત્યારબાદ ફરી આ પ્રકારનો માહોલ છે? લગભગ હમણાં 20-25 દિવસ થઈ ગયા અને ત્યારબાદ યોગ્ય પુરાણ ન થયું એવું લાગે? હા, યોગ્ય પુરાણ નથી થયું, કઈ જ નહીં, ખાલી એમ જ નાખી દીધું અને આવું રોડ ફેરવી દીધું ઉપર, બીજું કશું નહીં કર્યું। બિલકુલ સ્થાનિકોનો રોષ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલા જ અહીંયા જે પ્રકારે પુરાણ કરવામાં આવ્યું હતું ને યોગ્ય પુરાણ ન થતાની સાથે જ આ પ્રકારનો અત્યારે રોડ બેસી ગયાનો માહોલ સામે આવ્યો છે। જોઈ શકાય છે અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું। क्या कहेंगे जिस तरह से यहाँ ये रोड बैठ गया है, किस तरह से गंभीर समस्या देखते हैं? इधर ट्रैफिक जाम हो जाता है, बार बार वन वे है ना, इधर ये वन वे जाता है तो फिर इधर वो रहता नहीं बराबर। कितनी तकलीफें होती है लोगों को यहाँ पे वाहन चलाने के लिए? वाहन चलाने बोले तो क्या होता है कि ट्रैफिक जाम हो जाता है, फिर लोगों को ये साइड से जाना पड़ता है, छोटी के लिए वहाँ से निकलना पड़ता है, वहाँ भी ट्रैफिक जाम हो जाता है। એટલે બિલકુલ જે પ્રકારે અલગ અલગ જે રસ્તાઓ છે કે જ્યાં ભૂવાઓ પડી રહ્યા છે અને તેના કારણે વાહન ચાલકો જે છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે પ્રકારે અત્યારે લોકો છે અત્યારે પણ જોઈ શકાય છે આ તિરાડો સ્પષ્ટ બતાવી રહી છે કે જે પ્રકારે અહીંયા અત્યારે હાલ જ્યાં કોન્ક્રીટ નાખવામાં આવી રહ્યું છે, જે પ્રકારે આ કાંકરી નાખવામાં આવી છે, તેમ છતાં પણ અહીંયા આ રોડ જે છે તે દેખાઈ રહ્યો છે જુદો પડી ગયો છે। અત્યારે જે પ્રકારે આ પેચવર્ક કરવામાં આવ્યું છે તેમાં પણ ક્યાંય ને ક્યાંય યોગ્ય જે પ્રકારે આ ખોદાણ કર્યા બાદ જે પેચવર્ક કરવામાં આવતું હોય છે, પરંતુ અત્યારે આ પેચવર્ક યોગ્ય રીતે થઈ નથી રહ્યું તેવું લાગી રહ્યું છે। અત્યારે જે પ્રકારે અહીંયા જે કામગીરી ચાલી રહી છે તેને લઈને આ કામગીરી દરમિયાન જે પ્રકારે કઈ રીતની કામગીરી કરવામાં આવે જેથી આગળના સમયમાં કોઈ પણ પ્રકારે જોખમ ન સર્જાય, અધિકારી ઉપસ્થિત એમની સાહેબ કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે?
કામ કરવા દો અમને બરાબર. અત્યારે કઈ રીતે આ જે પ્રકારે અગાઉ જીએસબી જે ખાડો પડ્યો હતો એની આપણે શું છે જેસીબી થી જે ખાડો પડેલો હતો એને રિપેર કરીને એની પર જીએસબી થી રોલિંગ કરાવીએ છીએ આપણે. ખોદવો ના પડે, અહીંયા તિરાડ પડી ચૂકી છે, આ ખોદવું એક કટ છે એ ખોદવું નહીં પડે, જે ખોદવાને બાકી હતું એ બધું આપણે ખોદી નાખ્યું છે એ. કઈ રીતના અત્યારે આ પેચવર્ક થાય, કેટલા સમય સુધી આ પેચવર્ક રહેશે? હવે અવગાડવું પડે એટલે આપણે પેચવર્ક કરી નાખીશું તરત જ. બિલકુલ અધિકારીઓ જે છે કહી રહ્યા છે કે આ વરસાદ બંધ થાય ત્યારબાદ પેચવર્ક થશે, પરંતુ હાલમાં જે પ્રકારે અહીંયા આ કાંકરીઓ નાખવામાં આવી રહી છે, પરંતુ એમાં પણ લોકોને ક્યાંય ને ક્યાંય જોખમ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અને હાલ જે પ્રકારે અહીંયા પાલિકાની જે કામગીરી કરવામાં આવી રહી છે અને કામગીરી દરમિયાન જે પ્રકારે આખો અહીંયા રોડ બેસી ગયો હતો અને તેના જ કારણે લોકોમાં પણ સ્પષ્ટ રોષ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે સુરત જે પ્રકારે ભુવા સિટી બન્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે અને અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે રોડ બેસી જવાની ઘટના બનતાની સાથે જ હજુ સુરત મહાનગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ આપ્યો છે તે તમામ કોન્ટ્રાક્ટર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે યોગ્ય કામગીરી ન થઈ હોય અને તેના જ કારણે આ પ્રકારે રોડ બેસી ગયા છે. જે જગ્યાએ રોડ બેસી ગયા છે, જે જગ્યાએ ભૂવા પડ્યા છે, ત્યાં મહિના દિવસ અથવા તો 2 મહિના દિવસના અંતરાળ સમય દરમિયાન આ રોડ ખોદવામાં આવ્યો હતો અને ત્યારબાદ રોડ બનાવ્યો હતો. એટલે એકંદરે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાએ જે કર્મચારીઓ જે તેમાં રોડ વિભાગના હોય છે તેમણે જેને કોન્ટ્રાક્ટ આપ્યો અને ત્યારબાદ જે ચેકિંગ માટે ગયા હોય તેમાં પણ ઘોર બેદરકારી આચરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત.